6 મહિનાની રણનીતિ કેવી હોવી જોઈએ? તો સૌથી પહેલા તો આજથી આપણે ગણીએ કે 1 મહિનાની અંદર તો તમારે રનિંગની જ વધારે પ્રેક્ટિસ કરવાની છે. 6 મહિનાની રણનીતિને આપણે 3 ભાગમાં વહેંચી નાખીએ. સૌથી પહેલા તો એક વ્યક્તિ જે છે એ ઓફલાઈન કોચિંગ કરે છે, એક વ્યક્તિ છે એણે ઓનલાઈન કોર્સ લીધો છે અને એક વ્યક્તિ છે એ સેલ્ફ સ્ટડી કરે છે. તો ઓફલાઈન કોચિંગ ની અંદર કોઈ વ્યક્તિ જતો હોય, શરૂઆતમાં 2 કલાક, પછી 4 કલાક એને ભણાવવામાં આવતું હોય, તો એને અથવા આ બાજુ કોઈ ઓનલાઈન કોર્સ લઈને બેઠા હોય અને લાઇબ્રેરીમાં પ્રિપરેશન કરતા હોય, એ વ્યક્તિએ પણ 2 થી 4 કલાકનો જે એનો ડેઈલી લેક્ચર થતો હોય, તો સૌથી પહેલા તો કોચિંગમાં તમને શું કરાવે છે? રટા મરાવે છે. જેટલું કામનું છે એટલું જ તમને આપવામાં આવે છે. આમ એને કહેવાય સ્પૂન ફીડિંગ કરાવવામાં આવે. તો સૌથી પહેલા તો એને ધ્યાનમાં રાખવાનું છે કે દિવસમાં જેટલા કલાક એને ભણ્યું એટલા કલાકમાં એ જ વસ્તુ ઘરે જઈને એને ગોખવાનું. અહીંયા 4 કલાકનો લેક્ચર થયો તો મિનિમમ 4 કલાક તો એને ઘરે જઈને જે રોજ ભણાવ્યું છે ગોખવાનું છે. અહીંયા ઓનલાઈન કોર્સમાં એને જોયું તો જેટલું ભણાયું ઉપર એટલા કલાક તો બીજા ઘરે જઈને અગર કોઈ વ્યક્તિ એ દિવસે ભણાવ્યું હોય એ બાબત છે એને રેડી નથી કરતો તો એને સંસ્થાનો પણ કદી લાભ ન મળી શકે. બરાબર છે કે સંસ્થાએ આપ્યું સ્પૂન ફીડિંગ, આપણે અહીંયા બધા સાહેબોએ ભણાવ્યું, એને શું કરવાનું છે? એને એટલા જ કલાકમાં એનું રિવિઝન ઘરે જઈને કરવાનું છે અને ગોખવાનું છે, નોટ્સ બનાવવાની છે. ઠીક છે? જે વ્યક્તિ સેલ્ફ સ્ટડી કરે છે તો એને શું કરવું જોઈએ? પોતાનું ટાર્ગેટ ફિક્સ કરી નાખવું જોઈએ કે આજે હું આ ચેપ્ટર વાંચવાનો છું અને દરેકે દરેક પોઈન્ટ લઈ લીધા જીકેના. આજે હું આ ચેપ્ટર વાંચવાનો છું તો એના માટે મેં 4 કલાક ફાળવ્યા છે અને એના પછી હું એનું ગોખીને પછી એનું ચેક કરીશ. ઠીક છે? સંસ્થાની અંદર પણ મોક ટેસ્ટ લેવામાં આવે, પણ યાદ રાખવાનું છે કે પોતાની સ્વયંની જંગ છે. માર્કેટમાં રહેતા આજે એક ટોપિક ભણાવ્યો અને 1-2 લેક્ચરમાં સાહેબે પતાવ્યો, એનો મતલબ કે માર્કેટમાં મળતી બધી પ્રકાશનની બુક ઉપાડી લેવાની અને જે MCQ એ ટોપિકમાંથી તમને મળે વિષયની અંદર ટોપિકમાં એ બધા સોલ્વ કરીને બેસવાના. નોટ્સ બનાવવાની, નીચે લખવાનું કે આ MCQ સોલ્વ કરતા વખતે મને અહીંયા ભૂલ પડે છે, આ MCQ સોલ્વ કરતા વખતે આ વસ્તુ માહિતી મારાથી ભૂલી જવાય છે, આવી નોટ્સ બનાવવાની. નોટ્સનું રિવિઝન કરતા રહેવાનું. ધીમે ધીમે આવો મહાવરો કરશો તો બધું જ તમારું પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે. ઓકે? બીજું, ત્રણેય પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો ભણવાને લઈને શિસ્ત કેળવવાની છે. પહેલા તો આપણે શિસ્તબદ્ધ દળમાં જવાનું છે. તો સૌથી પહેલું તો મહત્વનું શું છે કે શિસ્ત છે એનું તમે પાલન કરો. શિસ્તની વાત એવું નથી કે અહીંયા સંસ્થામાં આવ્યા હોય તો એને શિસ્ત જીવનમાં ઉતારવાની. ઓકે? કે આજે મારું આ ડેલી ટાઈમ ટેબલ હું બનાવું છું, આપણે ડેલી ટાઈમ ટેબલની પણ હમણાં વાત કરીશું. તો હું એ ડેલી ટાઈમ ટેબલ છે એને દિવસ પત્તા ફોલો કરું છું કે નહીં? ફોલો ના થતું હોય તો રાત પડે ટેન્શન આવવું જોઈએ.